નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। જિલ્લાના શામળાજી, ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ। ગુજરાતમાં ભર ઉનાળે આવ્યો વરસાદ। એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ થયું વરસાદનું આગમન। 2 જિલ્લામાં વાદળો સાથે તૂટી પડ્યો વરસાદ। આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। 2 દિવસ પછી ગરમીમાં વધારો થવાની શક્યતાઓ। પહેલા ક્યારે ન બન્યું, એપ્રિલ મહિનામાં થશે। અંબાલાલ પટેલની આ આગાહી છે ખતરનાક। આ વખતે મન મૂકીને ખાવ કેરી, નહીં વધે ભાવ। સમાચારોમાં વાત કરીએ તો રાજકોટમાં બુધવારે તેલ બજારમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો। મુખ્ય તેલ અને સાઇડ તેલ બંનેમાં તેજી રહી હતી। સૌથી વધુ પામોલીન તેલના ભાવમાં ₹30નો વધારો થયો હતો, જ્યારે સિંગ તેલના ડબ્બાએ ₹2600ની સપાટી કુદાવી હતી। કપાસિયા તેલના ભાવમાં ₹15નો વધારો થયો હતો અને આ સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹1715 બોલાયો હતો। શહેરમાં શાકભાજીની લેવેચનું માર્કેટ વર્ષે અંદાજે 2850 કરોડ રૂપિયાનું છે। એપીએમસીએ જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં વિવિધ 42 પ્રકારના શાકભાજી 2850 કરોડ રૂપિયાના સુરત શહેર અને જિલ્લામાં વેચાયા હતા। આ 42 પ્રકારના પૈકી સૌથી વધુ ₹1308 કરોડની કિંમતના એટલે કે 46% બટાકા, ડુંગળી, ટામેટા, મરચાં અને લસણ ખવાયા હતા। કેરી પકવતા ખેડૂતો પણ આ વર્ષે ખુશહાલ છે, તો કેરીના શોખીનોને પણ આ વખતે મોજ પડી જવાની છે। સિઝન શરૂ થાય તે પહેલા કેરીના શોખીનો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। આ વખતે થશે બમ્પર ઉત્પાદન, જેના કારણે એક તરફ લોકો મન મૂકીને કેરી ખાશે, તો કેરી પકવતા ખેડૂતોનો ઢગલાબંધ સ્ટોક માર્કેટમાંથી ટપોટપ પડશે અને આખી સિઝન સારી કમાણી થશે। એપ્રિલ મહિનામાં સમગ્ર દેશમાં આકરી ગરમી પડવાના એંધાણ છે। જો કે પલટાયેલા વાતાવરણને કારણે હાલ અમદાવાદમાં ગરમીનો પારો યથાવત જોવા મળ્યો હતો। આગામી સમયે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે। એપ્રિલ મહિનામાં વરસાદ આવશે। આગામી 2 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। 2 દિવસ પછી ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં આ ફેરફાર નોંધાઈ રહ્યા છે। ભર ગરમીમાં ગુજરાતનું વાતાવરણ પલટાયું છે। આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે। ગુજરાતના અરવલ્લી અને કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ આવ્યો છે, ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ વરસાદનું આગમન થયું છે। જો કે આ વરસાદથી ગુજરાતમાં તાપમાનનો પારો નીચો જશે, લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળશે। ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ગણતરીના કલાકોમાં જ મોટો પલટો આવ્યો છે। જિલ્લાના શામળાજી, ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। વહેલી સવારે જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે, તો હવામાન ખાતાની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જો કે આ કમોસમી માવઠું થાય તો ઘાસચારો અને કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકને નુકસાન કરી શકે છે। વાતાવરણના બદલાવથી ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે। ગુજરાતમાં ભર ઉનાળે આવ્યો વરસાદ। એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ થયું વરસાદનું આગમન। 2 જિલ્લામાં વાદળો સાથે તૂટી પડ્યો વરસાદ। અરવલ્લી અને કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે આવ્યો કમોસમી વરસાદ। જિલ્લાના શામળાજી, ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ।
ગુજરાતના છેવાડાના કચ્છ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે। આજે વહેલી સવારથી સરહદ જિલ્લા કચ્છમાં વાદળો ઘેરાયા છે તો કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા છે। છેલ્લા 2 દિવસ કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે। એપ્રિલ મહિનામાં વરસાદ આવશે, સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। જિલ્લાના શામળાજી, ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો વહેલી સવારે છવાયું છે વાદળછાયું વાતાવરણ। હવામાન ખાતાની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો માવઠું થાય તો ઘાસચારો અને કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકને થઈ શકે છે નુકસાન તો વાતાવરણના બદલાવથી ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લે દિવસે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનને કારણે ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કર્યો છે। હજુ આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે પરંતુ પશ્ચિમ હિમાલયમાં સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શનિવારથી અમદાવાદમાં ગરમી 2 ડિગ્રી ઘટી 36 પહોંચવાની આગાહી છે। અમરેલીમાં ઉનાળાના આરંભ સાથે આખું વર્ષ ચાલુ તેટલા મસાલા ભરવાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે ગત વર્ષની સરખામણીએ મરચાના ભાવ ₹50-80 સુધીનો ઘટાડો થતા ગૃહિણીઓમાં રાહત જોવા મળી રહી છે। શહેરમાં ઢેવી નદીના કાંઠા પાસે મરચા બજારના સ્ટોલ ઊભા કરાયા હતા અને 20 થી 22 જેટલા સ્ટોલમાં મરચા તેમજ અન્ય મસાલાનું વેચાણ થઈ રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ આકરા ઉનાળાની ગરમીમાં ઠંડક આપતા લીંબુની માંગ વધી છે જેમાં જિલ્લામાં 2222 હેક્ટરમાં ખેડૂતોએ લીંબુનું વાવેતર કર્યું હતું જેમાં 21222 મેટ્રિક ટન ઉત્પાદન થયું છે। બજારમાં હાલ લીંબુ 150-180 રૂપિયામાં કિલોએ વેચાણ થાય છે। સામે ખેડૂતોને મહેનત જરૂરી સામે ₹100 જ મળી રહ્યા છે। જામનગરમાં આગામી 7 માર્ચ સુધી ગરમીનું પ્રમાણ 35 થી 36 ડિગ્રી રહેવાની આગાહી હવામાન કૃષિ યુનિવર્સિટીએ કરી છે। આ સમયગાળામાં પવનની ગતિ પ્રતિ કલાક 19 થી 22 કિલોમીટર રહેશે। શહેરમાં છેલ્લા 48 કલાકથી 4 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચતા બપોરના સમયે લોકોએ આકરા તાપનો અનુભવ કર્યો હતો। નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અમૂલનું અંદાજિત ટર્નઓવર 9%ના વધારા સાથે ઇતિહાસમાં સૌપ્રથમવાર ₹12,880 કરોડને પાર કરી ગયું છે। અમૂલે વર્ષ દરમિયાન 15%ના વધારા સાથે 173 કરોડ કિલોથી વધુ દૂધનું સંપાદન કર્યું છે। તેની સામે 11% વધારા સાથે પશુપાલકોને દૂધનો પોષણક્ષમ ભાવ પ્રતિ કિલોએ ફેટે 1000 જેટલો આપ્યો છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।